અમદાવાદના જોધપુર વિસ્તારમાં જનતા રેડ કરવામાં આવી। દારૂના વેચાણના આક્ષેપ સાથે જનતા રેડ કરાઈ। આવાસ યોજનાના મકાનમાં દારૂના વેચાણના આક્ષેપ થઈ રહ્યા છે। કેટલાક બ્લોક આગળથી દારૂની થેલી મળ્યાનો પણ દાવો થઈ રહ્યો છે। કોર્પોરેટર પ્રવીણા પટેલે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો। પોલીસે તપાસ કરતા દારૂ ન મળ્યા હોવાનો દાવો થયો। પોલીસે જનતા રેડ પણ નથી થઈ તેવો દાવો કર્યો હતો। તો આક્ષેપ કરનાર લોકોની હાજરીમાં તપાસ કરી છે તેવું પોલીસે નિવેદન આપ્યું। આ ઉપરાંત તેવું પણ કહ્યું છે કે ગોપાલ આવાસના મકાનમાં તપાસ કરવામાં જ આવી છે। તરફ ગંદકીનું સામ્રાજ્ય અને બીજી તરફ ચાલતા બેફામ દારૂના અડ્ડા। રહીશો પરેશાન થયા અને આખરે પ્રશાસનને અનેક રજૂઆતો કરી, તેમ છતાં કોઈ પણ બાબત ધ્યાનમાં ન લીધી અને આખરે લોકોએ હાલાકીનો સામનો કરી રહેલી જનતાએ જનતા રેડ કરવાનો વારો આવ્યો। જો કે સ્થાનિક કોર્પોરેટર પણ હાજર હતા। લોકો બેફામ દારૂ પણ પીતા હોવાનું સામે આવ્યું હતું અને સ્થાનિક પોલીસ પુરાવાની માંગ કરી અને આખરે સ્થાનિકોને મજબૂર કર્યા કે તેઓ જનતા રેડ કરે। હવે જો કે આ તમામ આક્ષેપો પ્રતિ આક્ષેપોની વચ્ચે પોલીસ છે જે ક્યારે ઠોસ કાર્યવાહી કરશે, ક્યારે આવા જવાબદાર લોકો સામે કાર્યવાહી કરશે, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે પોલીસની કામગીરીને લઈને પણ આમાં સ્થાનિકોએ અનેક આખરે અહીંયા જનતા રેડ કરવા માટે મજબૂર બની હતી। સ્થાનિક કોર્પોરેટરે બી અનેક કોલ કર્યા હતા, તેમ છતાં પણ સ્થાનિક પોલીસ વિલંબે આવી અને અનેક જે તપાસ છે તેની ઠોસ કાર્યવાહી અને અહીંયા જે અસામાજિક તત્વોનો જે ત્રાસ છે, જે દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે તે બંધ કરવામાં આવે, ડ્રેનેજ કનેક્શનની જે લાઈનો છે તેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, એક જ માંગ સાથે સ્થાનિક આ પોલીસ તંત્રને અને પ્રશાસનને અપીલ કરી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।